આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે તો કહી શકાય કે સુરતના અમરોલીમાં ચાકુના ઘા મારીને હત્યા કરવામાં આવી છે। તો અતુલ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી છે। અલ્પેશ નામના શખ્સે હત્યા કરાયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। તો ફ્રૂટની લારી મૂકવા બાબતે ઝઘડો થયો હતો અને બીજી તરફ કહી શકાય કે હત્યા કરવામાં આવી છે। સમગ્ર મામલે પોલીસને જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો। સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવી છે। મોટી સંખ્યામાં પરિવારજનો પોલીસ સ્ટેશન દોડી ગયા હતા। સમગ્ર મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। તો અતુલ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી। અલ્પેશ નામના શખ્સે હત્યા કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યા છે। પરિવારજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। પરિવારજનો દ્વારા પોલીસ સ્ટેશન દોડી સમગ્ર મામલે હાલ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે તપાસ હાથ ધરી છે। તો રાત્રિના સમયે આ ઘટના બની છે। સુરતના અમરોલીમાં ચાકુના ઘા મારી યુવકની હત્યા કરવામાં આવી છે। યુવકને મોતને ઘાટ ઉતાર્યો છે। તો ઘટના સ્થળે લોકોના ટોળા પણ એકઠા થયા હતા। અલ્પેશ નામના શખ્સે હત્યા કર્યાના આક્ષેપો પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા। તો પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને સમગ્ર મામલે હાલ તપાસ પણ કરવામાં આવી છે। મોટી સંખ્યામાં પરિવારજનો પોલીસ સ્ટેશન દોડી ગયા હતા। ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે આ મામલે તપાસનો દોર શરૂ કર્યો છે। મારું અમરોલી આવાજ H4 306 એમાં 20 નંબર। ફ્રૂટ માટે એ કે રોડ એને રોડ માટે ખૂબ જમાવતો હતો। ક્યાંય કોઈને વેચવાનું નહીં। રામ ચોક આપણે સુદામા ચોકની આગળ VIP સર્કલની આગળ રામ ચોક આવે। અલ્પેશ ઓગણિયા દેવી પૂજક ભૂપતભાઈ એ કહેતો હતો કે તારે મારી નાખવો, તારા ટાટિયા ભાંગી નાખવા છે, એવું મને રોજ ધમકી દેતો। તો અમરોલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી। સમગ્ર મામલે હાલ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે। સુરતના અમરોલીમાં ચાકુના ઘા મારી યુવકની હત્યા કરવામાં આવી છે। મોતને ઘાટ ઉતાર્યો છે। તો ઘટના પગલે લોકોના ટોળા પણ એકઠા થયા હતા। સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તો રાત્રિના સમયે આ ઘટના બની છે। અલ્પેશ નામના શખ્સે હત્યા કર્યાના આક્ષેપો કરવામાં આવ્યા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, સુરતના અમરોલીમાં ચાકુના ઘા મારી હત્યા કરવામાં આવી છે, શું છે સમગ્ર મામલો? ચોક્કસ જે પ્રકારે સુરતમાં જે પ્રકારે હત્યાનો સિલસિલો થતો તે પ્રકારની ઘટના બની છે અને આ હત્યા જે છે તે સુરતના અમરોલી વિસ્તારમાં બની છે। એક શાકભાજીની લારી રાખવા બાબતે બે આસપાસમાં જ રહેતા પરિવારોની ઝઘડો થયો હતો ને તેમાં અતુલ અને અલ્પેશ આ બંનેનો ઝઘડો થયો હતો। જેમાં અલ્પેશ છે તે અતુલને શાકભાજીની લારી ત્યાં નહીં ઊભી રાખવા માટે થઈ અને ધમકી મારી રહ્યો હતો। ત્યારે અતુલ છે તે પણ પોતાનો ધંધો વ્યવસાય શાકભાજીનો હતો ને તે જ કરવા માટે થઈને ત્યાં લારી રાખતો હતો। જેને લઈને અગાઉ પણ આ અલ્પેશ છે તેમણે અતુલને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। તેમ છતાં અલ્પેશ જે છે તે અતુલ છે તે ત્યાં શાકભાજીની લારી મૂકવા ગયો હતો ને તેને જ લઈને ઝઘડો થયો હતો। ત્યારે ઝઘડો થયા બાદ રાત્રિના સમયે જ્યારે અતુલ પોતાના ઘરે પરિવાર સાથે જમી રહ્યો હતો તે દરમિયાન અચાનક જ અલ્પેશ અને તેના બે અન્ય લોકો જે છે તે આવ્યા હતા ને તેમને તલવાર જેવા હથિયાર વડે અતુલને પેટના ભાગમાં ઘા માર્યો હતો। તેમને બચાવવા જતા અતુલ જે છે તેમના પુત્રો પણ આવ્યા હતા વચ્ચે, તે પણ ઘાયલ થયા હતા। ત્યારે અતુલ છે તેમને ગંભીર રીતે ઈજા થઈ હતી ને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યું, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો। ઘટનાને પગલે લોકટોળા જે છે તે અમરોલી પોલીસ મથક ખાતે દોડી આવ્યા હતા, કારણ કે જે પ્રકારે આ ઘટના કોસાડ આવાસમાં બની હતી અને રામચોક મોટા વરાછા ખાતે શાકભાજી રાખવાની લારી બાબતે બવાલ થઈ હતી। તેના કારણે જે મોટી સંખ્યામાં શાકભાજીના જે વિક્રેતાઓ છે તે અમરોલી પોલીસ મથક ખાતે દોડી આવ્યા હતા। સાથે સાથે સમાજના લોકો પણ દોડી આવ્યા હતા। જે પ્રકારે હત્યારા છે તે હત્યા કરીને ફરાર થઈ ગયા હતા। ત્યારે જે પ્રકારે હત્યારાઓને પકડી પાડવા માટે પોલીસ જે છે તેમને વિનંતી કરવામાં આવી હતી ને પોલીસ જે છે તે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। જો કે કહી શકાય કે અતુલ અને અલ્પેશ જે છે તે બંને આડોશ પાડોશમાં જ રહેતા હતા અને ઘણા સમયથી આ પ્રકારે બંદૂક ચાલી રહ્યું હતું। ત્યારે આ પ્રકારની જે હત્યા સુધીનો જે અંજામ આપ્યો છે તે અલ્પેશ છે તે હાલ ફરાર થઈ ગયો છે, પરંતુ અતુલ છે તે અને તેમના બંને પુત્રોને પણ ઈજાઓ પહોંચી છે। એટલે અતુલ છે તે તેમનું મોત થયું જ્યારે તેમના બંને પુત્રોમાંથી એક છે તે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। એટલે કહી શકાય કે આ સમગ્ર મામલે અમરોલી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। હત્યારાઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। જી બિલકુલ જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અતુલ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી છે।
લોકો કહી શકાય કે ઘટના સ્થળે લોકોના ટોળા પણ એકઠા થયા હતા. આ દ્રશ્યો સામે આવ્યા છે. પોલીસને જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને સમગ્ર મામલે હાલ તપાસ કરવામાં આવી છે. તો ફ્રૂટની લારી મૂકવા બાબતે બબાલ થઈ હતી. અમરોલી પોલીસ સ્ટેશન પરિવાર દોડી આવ્યો હતો. હાલ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. તો સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરી છે. સુરતના અમરોલીમાં ચાકુના ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. યુવકને હત્યા કરવામાં આવી છે. અતુલ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. તો અલ્પેશ નામના શખ્સે હત્યા કર્યાના આક્ષેપો કરવામાં આવ્યા. પરિવારજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. ફ્રૂટની લારી મૂકવા બાબતે ઝઘડો થયો હતો અને જે બાદ યુવકને મોતને ઘાટ ઉતાર્યો છે. અમરોલી પોલીસ સ્ટેશન પરિવાર દોડી આવ્યો હતો. હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.